કહી શકાય કે ભારતની ભૂમિ એટલે દેવોની ભૂમિ, ભારતની ભૂમિ એટલે સુરવીરો અને રણબંકાઓની ભૂમિ, ભારતની ભૂમિ એટલે સંતો અને મહંતોની ભૂમિ, અને આ એ પવિત્ર ધરા છે કે જ્યાં દેવોને પણ વારંવાર જન્મ લેવાનું મન થાય છે. તો મારે તમને એવા જ એક રણબંકાની બે વાતો કહેવી છે. હે તમને કુખજીજા બાઈની જ્યાં શિવાજી જન્મ્યો તો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો તો, અને પડકાર દેતી પુત્રને હે મારા શિવા તું લડજે મેદાનમાં, અમર દેશની એવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. જય ભવાનીનો નારો આપનાર આપણા છત્રપતિ શિવાજીને ભાગ્યે જ કોઈ ભારતીય ઓળખતા નહીં હોય. મહારાષ્ટ્ર રાજ્યમાં શિવાજીનું નામ ઘેર ઘેર ગુંજે છે. શિવાજીનો જન્મ હાલના પુણે જિલ્લામાં આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. 19મી ફેબ્રુઆરી 1630માં જન્મેલા શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ગોખલે હતું. શિવાઈ દેવીની કૃપાથી જન્મેલા આ બાળકનું નામ શિવાજી રાખવામાં આવ્યું હતું. ગળથુથી માં પાયેલા રામાયણ અને મહાભારતના પાઠ શિવાની રગે રગમાં ઉતરી ગયા હતા. તેના નામથી જ મુગલો અને અંગ્રેજો ધ્રુજતા હતા, જેનો ઇતિહાસ સાક્ષી છે. જીજાબાઈએ શીશેલા સંસ્કાર અને દાદોજી કોંડાદેવે આપેલી શિક્ષા શિવાજીના બાળપણમાં એવો રંગ લાવી કે ઘોડે સવારી, તીરંદાજી, નિશાનેબાજી અને પટ્ટાબાજીમાં ભલભલા ધ્રુજી ઉઠતા. માત્ર 12 વર્ષની ઉંમરમાં યુદ્ધ કળાઓ શીખ્યા બાદ શિવાજી સાહેબ છે તે પરણ્યા હતા. માત્ર 15 વર્ષની ઉંમરમાં તેણે તોરણા કિલ્લા પર પોતાનો કબજો જમાવી લીધો હતો. મુગલોને ધબરોળતા આ શિવાનું રૌદ્ર રૂપ જોઈ દગો કરવા આવેલા અફઝલ ખાનને પણ વાગડકથી સીરી નાખ્યો હતો. શિવાજીએ આમ તો ઘણા કિલ્લાઓ જીત્યા હતા, પરંતુ જીજાબાઈને પ્રિય એવો સિંહગઢ કિલ્લો કે હજી મુગલોના કબજામાં હતો. તે કિલ્લો જીતતા તેના વિશ્વાસી સેનાપતિ તાનાજી માલસરેનું મૃત્યુ થઈ ગયું હતું. તેથી શિવાજીને ઘણો આઘાત લાગ્યો હતો. શિવાએ તો આમ ઘણા યુદ્ધો કર્યા અને ઘણો બધો વિસ્તાર પોતાના કબજામાં કરી લીધો હતો, પરંતુ તે કોઈ પ્રદેશના રાજા ન હતા. જો તે કોઈ પ્રદેશના રાજા સ્થાપિત થાય તો પ્રજાને એક આઝાદ રાજ્ય મળે એમ હતું. આથી લગભગ 50,000 લોકોની રાયગઢ કિલ્લામાં લગભગ 50,000 લોકોની હાજરીમાં શિવાજીનું રાજ્ય અભિષેક કરવામાં આવ્યું. તેમને ત્યાંથી જ છત્રપતિ ઉપનામ મળ્યું હતું. તે વખતે જ માતા જીજાબાઈનું મૃત્યુ થઈ ગયું હતું. પોતે હિન્દુઓ છતાં શિવાજીએ બધા ધર્મનો કાયમ આદર રાખ્યો હતો. શિવાજીનું નામ મહારાષ્ટ્રમાં આજે પણ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અરે સ્વામી વિવેકાનંદે પણ શિવાજીને હિન્દુ ધર્મના ઉદ્ધારક પણ કહ્યા છે. શિવાજીના પૂરા કદના પુતળાઓ આજે ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. આ ઉપરાંત ભારતના સૈનિક જહાજને INS છત્રપતિ શિવાજી નામ અપાયું છે. તેમજ ઘણા બધા સ્થળોને શિવાજીના નામથી ઓળખાય છે. તેમાં મુંબઈ એરપોર્ટ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું છે. શિવાજીએ પોતાના સામ્રાજ્ય માટે જેટલું પણ કર્યું